આનંદ એક વખત અંદર સમાઈ ગયો પછી એને કાઢવો, દૂર કરવો બહુ અઘરું છે. પણ આ આનંદને પામવાની કામના મોટા મોટા ઋષિઓ, યોગીઓ, જગતગુરુઓ, આચાર્યો, છેક પરમહંસો સુધી આ કામના છે કે આ આનંદ આની અંદર પ્રવેશે. કારણ કે ભગવાનનું, પરમાત્માનું એક નામ છે આનંદ ઘન. આનંદને ધારણ કરવો અથવા આનંદને સ્વીકારવો અથવા તો આનંદને પ્રગટાવવો. જો પાછો પ્રગટે અહીંથી જ હો, મારા તમારાથી આઘો નથી. અને રીત પણ મેં તમને બતાવી દીધી કે કેવી રીતે પ્રગટે. બધું જ્યારે ભૂલાઈ જાય, 3.5 કરોડ રૂવાડા એક સાથે ઊભા થઈ જાય અને બધું ભૂલાયા પછીનો જે રોમાંચ જાગે, કંઈ જ ખબર ન હોય, એ પહેલું પગથિયું એટલે આનંદનું મૂળ છે. પછી એને ટકાવી રાખવાના પ્રયત્નો કરવા પડે. એવો આનંદ આજે અયોધ્યાની અંદર પ્રગટ થયો છે અને આ તો સાક્ષાત આનંદ જ છે.